મોડાસાના સાકરિયા ગામે અનોખી રીતે ઉજવાતી હોળી ધૂળેટીનો પર્વ છે। સાકરિયા તેમજ આસપાસની પરંપરા વિસ્તારના ગ્રામ્યજનો એકત્ર થઈને રમે છે લઠમાર દાંડિયા તેમજ 20 જેટલા મોટા નગારા પર ખેલૈયાઓ મન મૂકીને ધૂળેટી રમ્યા હતા। 1000 કિલોથી વધુ અબીલ ગુલાલના છોડા વચ્ચે રમે છે ખેલૈયાઓ। હજારો લોકો લાકડીઓથી દાંડિયા રમીને હોળી પર્વની ઉજવણી કરે છે। મોડાસા તાલુકાના સહિત અન્ય તાલુકામાંથી લોકો લઠમાર દાંડિયા જોવા માટે ઉમટ્યા હતા। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લઠમાર દાંડિયા રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરે છે। સાકરિયા ગામે ધૂળેટીના પર્વ એકતાનું પ્રતીક। સાકરિયા ગામે લાકડીઓ પરસ્પર સામસામે રમાતી અનોખી ધૂળેટી પર્વ છે। જે કેસરી ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। મારું નામ રૂપેશ કુમાર પટેલ છે। હું હાલ મોડાસા રહું છું અને આ વર્ષો જૂની પરંપરા સાકરિયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા 5 વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ 21મી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધૂળેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે। તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાકરિયાએ બિરુદ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું જોઈએ। મારું નામ પટેલ જયેશ કુમાર કે છે। હું સાકરિયાનો વતની છું। સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે। અહીંયા ધૂળેટીની ઉજવણી સાંજે સાકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે। અહીંયા 20 થી 25 ઢોલ વગાડી દાંડિયા સાથે ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ ઉડાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા દાંડિયામાં ભાગ લે છે। એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સવમાં ભાગ લે છે। અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ દાંડિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વ જ્ઞાતિના ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ વર્ષો વર્ષ પરંપરાગત આ જે ધૂળેટી ઉજવાય છે અને ગામનો આ એકતા જોઈ અને ગામના લોકો આ સર્વે